નમસ્કાર મિત્રો, આજે આપણે ઘઉંના લોટથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવશું. તો સૌથી પહેલાં આપણે એક મીડિયમ સાઇઝના બટાકાને સારી રીતે છોલીને ધોઈને લઈ લીધો છે. તેને આપણે આ રીતે ગ્રેટર વડે સારી રીતે ગ્રેટ કરીને રેડી કરી લીધો છે. હવે આપણે બીજી વસ્તુ તેમાં એડ કરીશું. તો અહીંયા અડધા કપ ગાજરને પણ ઝીણી ઝીણી ખમણી લીધી છે, તે એમાં આપણે એડ કરી દેવાનો છે. અને ત્યાર પછી અહીંયા અડધો કેપ્સિકમને મેં ઝીણો સમારી લીધો છે, એડ કરી દીધો છે તેને પણ. ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી નાની આપણે આ રીતે એડ કરી દેવાની છે. તમે જો ડુંગળીને સ્કીપ કરવા માંગતા હો તો કરી શકો છો. આદું અને લીલા મરચાં પણ ઝીણા સમારીને એડ કરી દઈશું. ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો છે. અડધી ચમચી આપણે લાલ મરચાંનો પાવડર અને અડધી ચમચી જેટલો જીરો અને અડધી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરીશું. અને ત્યાર પછી આપણે અડધી ચમચી ગરમ મસાલો અને 5 ચમચી જેટલો અજમો આપણે એડ કરીશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો કે પછી લીંબુ આપણે તેમાં એડ કરી દેવાનું છે. અહીંયા તમે નાના બાળકો માટે બનાવો તો મરચાં તમે ઓછા કરી શકો છો અને શાકભાજી પણ તમારી પસંદના બીજા કોઈ તમે એડ કરી શકો છો. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મસાલાની બધા શાકભાજી સાથે. તો અહીંયા આપણે સરસ રીતે મસાલા અને શાકભાજીને મિક્સ કરીને રેડી કરી લીધો છે. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા અડધો કપ જેટલો ઘઉંનો લોટ એમાં એડ કરી દઈશું અને અડધો કપ જ તેમાં આપણે ચણાનો લોટ એટલે કે બેસન આપણે એડ કરી દેવાનો છે. તમે અહીંયા બેસન ના નાખવા માંગતા હો તો 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી શકો છો. અને 1 મોટી ચમચી જેટલો રવો આપણે એડ કરી દીધો છે. રવો નાખવાથી આપણો નાસ્તો ખૂબ જ ક્રિસ્પી બનશે. હવે આપણે ત્રણેય વસ્તુને સારી રીતે શાકભાજીમાં બધાને મિક્સ કરી લેવાનું છે એટલે સારી રીતે બાઇન્ડિંગ થઈ જાય અને બધું એક સરસ થઈ જાય અને સારી રીતે મિક્સ થઈ જાય. તો આ બધા લોટ નાખવાથી આ રીતે તમે જોઈ શકો છો સરસ રીતે બાઇન્ડ થઈ ગયો છે આપણો મિશ્રણ. તમારો મિશ્રણ વધારે અગર તમે ઢીલો રહી જાય તો તેમાં બીજો લોટ પણ એડ કરી શકો છો. અને આ રીતે તેને આપણે મિક્સ કરી લેવાનું છે. હાથને આપણે થોડો ગ્રીસ કરી લઈશું એટલે હાથમાં ચોટે નહીં અને તેને સરસ રીતે આ રીતે મસળી લઈશું. આ રીતે હાથમાં લઈને આપણે તેને સરસ રીતે સોફ્ટ બનાવી લઈશું અને સરસ રીતે મસળી લીધા પછી આપણે તેને સાઈડ પર રાખીશું અને આ રીતે પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે લોટને આ રીતે તેને રોલ જેવો બનાવી લેવાનું છે. આ રીતે હાથ વડે તેને સરખો કરી લઈશું અને તેનો એક રોલ બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે રાઉન્ડ તેને શેપ આપી દીધો છે. અને ત્યાર પછી આ રીતે આપણે જે ચાયણી હોય છે તેને આપણે ગ્રીસ કરી લઈશું કેમ કે આપણે તેને સ્ટીમ કરવાનું છે રોલને, એટલે આ રીતે આપણે તેને ગ્રીસ કરી લઈશું એટલે તેના ઉપર ચોટે નહીં. અને ત્યાર પછી આપણે જે રોલ બનાવીને રેડી કર્યો છે તેને આપણે લઈ લઈશું અને આ ચાળણી છે ગ્રીસ કરેલી તેની ઉપર સારી રીતે રાખી દઈશું. તમે જોઈ શકો છો એ જ પ્રમાણે. અને અહીંયા આપણે એક વરાળિયામાં કે પછી આ રીતે કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તેની ઉપર સ્ટેન્ડ મૂકી દઈશું આ રીતે. અને પાણી સારી રીતે ગરમ થઈ જાય, બોઇલ થઈ જાય એટલે આપણે જે રોલ બનાવ્યો છે ચાયણી ઉપર રાખ્યો છે તેને રાખી દઈશું અને તેને સ્ટીમ કરી લેવાનો છે. તો આપણે ગેસની ફ્લેમ લો રાખશું અને 4 થી 5 મિનિટમાં જ આપણે સારી રીતે સ્ટીમ થઈ જાય છે. તો હવે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, આપણે તેને ચેક કરી લઈશું. તો અહીંયા આપણો જે રોલ છે એ સારી રીતે તમે જોઈ શકો છો સ્ટીમ થઈ ગયો છે. અને હવે આપણે તેને નીચે ઉતારીને બહાર નીકાળી લઈશું અને તેને ઠંડો કરી લઈશું. ઠંડુ થયા બાદ આપણે આ રીતે છરી વડે આપણે તેના પીસેસ કરી લેવાના છે. પહેલાં તેના બંને બાજુથી તેને કિનારીને આપણે કટ કરી લઈશું અને પછી આપણે જે પણ શેપમાં તમે કટ કરવા માંગતા હો તે રીતે તેને કટ કરી શકો છો. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો થોડાક આપણે ટ્રાયેંગલ શેપમાં તેને કટ કરી લઈશું તો તેનો આપણે દેખાવ પણ સરસ આવે છે અને ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણે તેના પીસેસ કરીને રેડી કરી લેવાના છે. આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો તમે બાળકો માટે પણ આ લંચ બોક્સ માટે બનાવીને રેડી કરી શકો છો અને સાંજે નાસ્તા માટે પણ આપણે બનાવી શકાય છે. તો તમને જો આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતે તેના પીસેસ રેડી કરી લીધા છે.
તેનો એકદમ સરસ તેનો લુકિંગ આવે છે, તમે જોઈ શકો છો એ જ રીતે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે નાસ્તો બનાવીને આપણે ફ્રીજમાં પણ રાખી શકાય છે, પણ હમણાં તેને આપણે ફ્રાય કરવાનું છે. એટલે આપણે એક બાઉલમાં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર કે પછી મેદો કે ઘઉંનો લોટ તમે લઈ શકો છો. તેમાં થોડાક સફેદ તલ નાખી દઈશું અને જે લીલા ધાણા સમારેલા એડ કરી દઈશું અને થોડુંક મીઠું આપણે નાખી દેવાનું છે. અને તેનું આ રીતે તમે જોઈ શકો છો તે રીતે મેં બેટર બનાવી લીધો છે. હવે આપણે જે તૈયાર કરેલો નાસ્તો છે તેને બેટરમાં આપણે આ રીતે ડીપ કરી લેવાનો છે અને ગરમ તેલમાં તેને આપણે ફ્રાય કરી લઈશું. તો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી બને છે અને હેલ્ધી પણ છે. તો તમે તેને ચોક્કસ એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા મેં તેના બધા પીસીસ એડ કરી દીધા છે અને હવે બંને બાજુથી તેને અલટ પલટ કરતા રહીને એકદમ ક્રિસ્પી થઈ જાય અને આ રીતે સરસ કલર આવી જાય અને કૂક થઈ જાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરી લઈશું. તો તેને તળવામાં પણ વધારે સમય નથી લાગતો, કેમ કે આપણે તેને ઓલરેડી કૂક કરીને રેડી કર્યો છે નાસ્તાને, એટલે ખૂબ જ સરળતાથી અને જલ્દીથી ફ્રાય થઈ જાય છે. તો અહીંયા આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી ચટપટો રેડી થઈ ગયો છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને બધો જ નાસ્તો આ રીતે આપણે ફ્રાય કરી લેવાનો છે. તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ રેડી છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી, ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. તો મિત્રો, તમે આ રેસિપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને નાસ્તાની રેસિપીસ કેવી લાગે છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.